ઓમ નમઃ શિવાય મિત્રો, આજે હું તમને એવી એક ગુપ્ત વાત જણાવવા જઈ રહ્યો છું જે વિશે બહુ ઓછા લોકોને ખબર હશે। મિત્રો, આપણે સૌએ સાંભળ્યું છે કે સાંજ પડતા ઘરમાં દીવો પ્રગટાવવો જોઈએ અને ધૂપ કે લોબાન ફરાવવો જોઈએ। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે? શું એ માત્ર એક રિવાજ છે કે પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે? મિત્રો, હકીકત એ છે કે દીવો અને ધૂપ માત્ર એક પરંપરા નથી, એ આપણા જીવનમાં સકારાત્મક એનર્જી લાવવાનો એક ચમત્કારિક ઉપાય છે। શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યાં દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં ક્યારે અંધકાર, દુઃખ, ગરીબી અને દુષ્ટ શક્તિઓ ટકતી નથી। દીવો એટલે પ્રકાશ, પ્રકાશ એટલે જ્ઞાન, જ્ઞાન એટલે ભગવાન। એટલે જ કહેવામાં આવ્યું છે, તમસોમાં જ્યોતિર્ગમય એટલે કે હે ભગવાન, અમને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાઓ। મિત્રો, સાંજ પડતાં જ ઘરમાં અશુભ શક્તિઓ સક્રિય થવા લાગે છે। આકાશમાંથી નકારાત્મક તરંગો ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે। પરંતુ જ્યાં દીવો પ્રગટતો હોય છે ત્યાં એ શક્તિઓ ક્યારે પ્રવેશ કરી શકતી નથી। એટલે જ આપણા પૂર્વજો હંમેશા કહેતા કે સૂર્યાસ્ત બાદ તરત જ તુલસી પાસે, પૂજાઘરમાં અને ઘરના મુખ્ય દ્વાર પાસે દીવો પ્રગટાવવો જોઈએ। ધૂપ કે લોબાન ફરાવવાનો પણ એક વિશેષ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ છે। ધૂપની સુગંધ માત્ર મનને શાંતિ આપતી નથી પરંતુ વાતાવરણને પણ શુદ્ધ કરે છે। વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ધૂપ કે લોબાથી બેક્ટેરિયા અને નાની નાની જીવાણુઓ નાશ પામે છે, જેથી ઘરમાં રોગો ટકતા નથી। અને આધ્યાત્મિક રીતે જોવામાં આવે તો ધૂપથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે। હવે મિત્રો, ખાસ પ્રશ્ન એ છે કે રાત્રે દીવો શા માટે જરૂરી છે? તો શાસ્ત્રોમાં લખ્યું છે કે રાત્રે ઘરમાં એક દીવો સતત જલતો હોવો જોઈએ। કારણ કે રાત્રિ એ અશુભ શક્તિઓનો સમય છે। એ સમયે એક જલતો દીવો ઘરના દરેક ખૂણામાં સકારાત્મક એનર્જી ફેલાવે છે। જે ઘરમાં રાત્રે દીવો પ્રગટતો હોય છે ત્યાં ક્યારે ગરીબી, તંગી કે ક્લેશ ટકતા નથી। એ ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ રહે છે। મિત્રો, દીવો માત્ર તેલ કે ઘીનો જ નથી, દીવો એ આપણા આત્માનો પ્રકાશ છે। જ્યારે દીવો પ્રગટે છે ત્યારે એ આપણા અંતરાત્માને જાગૃત કરે છે, મનમાં રહેલા અંધકારને દૂર કરે છે અને જીવનમાં નવી આશાનો કિરણ લાવે છે। જો તમે રોજ સાંજે એક દીવો પણ પ્રગટાવશો તો તમે અનુભવશો કે ઘરમાંથી તણાવ, ઝઘડો અને દુઃખદ પરિસ્થિતિઓ ધીરે ધીરે દૂર થવા લાગી છે। મિત્રો, એક ખાસ વાત, જો તમે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો છો તો એ તમારા કુટુંબ માટે દીર્ઘાયુષ્ય અને આરોગ્ય લાવે છે। જો પૂજાઘરમાં ઘીનો દીવો પ્રગટાવો છો તો એથી ભગવાન પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે। અને જો મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો છો તો એથી ઘરનો વાસ્તુદોષ નાશ પામે છે અને નકારાત્મક એનર્જી ક્યારે પ્રવેશ કરતી નથી। ઘરમાં દીવો અને ધૂપ પ્રગટાવવાથી માત્ર દેવતાઓ પ્રસન્ન થતા નથી પરંતુ આપણા પૂર્વજોની આત્માઓ પણ આશીર્વાદ આપે છે। એ ઘરમાં પવિત્રતા, સુખશાંતિ અને પ્રેમનો વાસ રહે છે। એ ઘર પોતે જ એક તીર્થ બની જાય છે। મિત્રો, આજથી એક સંકલ્પ લો કે દરરોજ સાંજે અને રાત્રે ઘરમાં દીવો જરૂર પ્રગટાવશો, ધૂપ ફરાવશો અને ભગવાનને પ્રાર્થના કરશો। એથી તમારા જીવનમાંથી અંધકાર દૂર થશે, નકારાત્મક શક્તિઓનો નાશ થશે અને ઘરમાં સમૃદ્ધિ, શાંતિ અને આનંદનો વાસ થશે। તો મિત્રો, વિડિયો આગળ વધે તે પહેલા નમ્ર વિનંતી છે કે આ માહિતી જો તમને ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય માતા દી લખવાનું ભૂલશો નહીં। યાદ રાખજો મિત્રો, માત્ર એ બે શબ્દો લખવાથી પણ એવું માનવામાં આવે છે કે આપણે ભગવાનને દીવો અર્પણ કર્યો છે।
ચાલો મિત્રો, આજથી જ આ પવિત્ર પરંપરાને જીવનમાં ઉતારીને ઘરમાં પ્રકાશ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવીએ. ભગવાન શિવ અને માતા લક્ષ્મી તમારી દરેક મનોકામના પૂર્ણ કરે એવી મારી પ્રાર્થના.